नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે હિન્દી વિષયમાં પાઠ 11 એક યાત્રા यह भी તેના વિશે અભ્યાસ કરીશું। આ પાઠના લેખક છે રામદરસ મિશ્ર। તેમનો જન્મ સન 1924માં થયો હતો। તો મિત્રો, વ્યક્તિ પોતાના જીવનમાં ઘણી વખત યાત્રા કરતો હોય છે કે તેને કોઈ કારણોસર યાત્રા કરવી પડતી હોય છે। તો એ યાત્રાની અંદર જ્યારે કોઈ ખરાબ અનુભવ આપણને થતો હોય તો આપણને યાત્રા કરવાથી ભવિષ્યમાં આપણને ડર લાગે છે કે બીક લાગે છે કે કોઈ ચોરી થઈ જાય, કોઈ વસ્તુ, કોઈ આપણી સાથે કોઈ ડકેતી કરે, કોઈ આપણને ઠગી જાય, તો આવી જ્યારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે આપણને યાત્રા કરવાથી ભવિષ્યમાં ડર લાગતો હોય છે। તદુપરાંત એવી પણ ઘટનાઓ બનતી હોય છે કે એ યાત્રામાં કોઈ સારી ઘટના બની હોય તો એ યાત્રા આપણને હંમેશને માટે યાદ રહી જાય છે। તો લેખકે અહીં પોતાની યાત્રા દરમિયાન તેમને જે અનુભવ થયો તેના વિશે તેમણે સુંદર રીતે અહીં સમજ આપી છે। તો આપણે પાઠને સમજીએ। मैं बहुत यात्रा भीरू हूँ। तो मित्रों, અહીં સૌપ્રથમ એક શબ્દ સમૂહ આપેલો છે યાત્રા ભીरू, એટલે કે યાત્રા से डरने वाला। જે મુસાફરી કરવાથી ડરતો હોય એને યાત્રા ભીरू કહે છે। यात्रा पर निकलते समय डर बना होता है कि पता नहीं कैसे कैसे लोगों से पाला पड़ेगा। तो लेखक कहे છે કે જ્યારે યાત્રા ઉપર આપણે જઈએ છીએ, જ્યારે યાત્રાની શરૂઆત કરીએ છીએ ત્યારે મનમાં એક ડર રહેલો હોય છે કે આપણને ખબર નથી કે કેવા કેવા લોકોનો આપણો સામનો થશે। सबसे बड़ी असहजता तो अनुभव होती है अंत संत किराया मांगने वाले ऑटो वालों से। तो ये यात्रानी अंदर આપણે જ્યારે જે ગંતવ્ય સ્થાને આપણે પહોંચીએ છીએ ત્યાંથી આપણે આપણા ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે આપણે ઓટો રિક્ષા કરીએ છીએ અને એ ઓટો રિક્ષાવાળા પોતાની મરજી મુજબ મન ફાવે તેમ તે ભાડા ઉઘરાવતા હોય છે। તો આ એક મોટી મુશ્કેલી આપણને યાત્રા દરમિયાન થતી હોય છે। नए शहर में कैसे कैसे लोग मिलेंगे, यह चिंता भी बनी होती है। तो જ્યારે આપણે યાત્રા દરમિયાન કોઈ નવા સ્થળે જઈએ છીએ તો તે નવી જગ્યા પર કેવા કેવા લોકો સાથે આપણો અનુભવ થશે, આપણે પરિચિત થઈશું, તેના વિશે પણ આપણને ચિંતા બની રહેતી હોય છે। तो इस बार एक डॉक्टर से मिलने के लिए ग्वालियर जाना पड़ गया। तो लेखक હવે પોતાની એક યાત્રાની અહીં સુંદર રીતે આપણને સમજ આપે છે। तो एक बार लेखक ने डॉक्टर ने મળવા માટે ग्वालियर જવાનું થયું। पत्नी साथ थी, इसलिए आश्वस्ति बनी हुई थी। आश्वस्ति એટલે સાંત્વના। તેમના પત્ની તેમની સાથે હતા એટલે તેમને થોડીક સાંત્વના હતી। સ્ટેશન પર ઉતરતે ही ऑटो वाले पीछे पड़ गए। तो જ્યારે તેઓ ગ્વાલિયરના રેલવે સ્ટેશન ઉપર પહોંચે છે ત્યાં જ તેમની પાછળ રિક્ષાઓવાળા લાગી જાય છે। हम चुपचाप आगे बढ़ते रहे। ત્યારે લેખક અને તેમના પત્ની ચૂપચાપ આગળ વધતા હોય છે। એક નવયુવક ઓટોવાલા સાથ લગ ગયા। તો એક રિક્ષાવાળો જે નવયુવાન હોય છે તે તેમની સાથે ચાલવા લાગે છે। हम कुछ बोले नहीं, बिना बोले आगे बढ़ते रहे कि उसकी आवाज़ आई। ત્યારે લેખક કંઈ પણ બોલ્યા વિના તેઓ આગળ ચાલતા રહે છે। ત્યારે એ ઓટોવાળો નવયુવકે બૂમ પાડી, बाबूजी, आप आखिर कहीं जाएंगे ही और कोई ऑटो करेंगे ही, तो फिर मेरा ऑटो क्यों नहीं। उसकी जिद और आवाज़ में कुछ ऐसा आकर्षण महसूस हुआ कि मैंने स्वीकृति दे दी। ત્યારે એ નવયુવક કહે છે કે બાબુજી, તમારે ક્યાંક તો જવાનું જ છે અને તેના માટે તમે ઓટો રિક્ષા કરવાના જ છો, તો પછી મારી રિક્ષા શા માટે નહીં। તો એના અવાજમાં એવી જીદ હતી અને તેના અવાજમાં એટલું આકર્ષણ હતું કે લેખક તેને ના કહી શક્યા નહીં અને તે તેને સ્વીકૃતિ આપે છે। वह प्रेम भरी बातें करता रहा और हमें डॉक्टर के यहाँ पहुँचा दिया। तो લેખકને જે ડૉક્ટરને મળવા જવાનું હતું ત્યાં એ નવયુવક તેને પહોંચાડી દે છે। उसके द्वारा बताए वांछित पैसे देकर डॉक्टर के घर की कॉल बेल बजाई। રિક્ષાવાળો તેમને ત્યાં ઉતારી દે છે। ત્યારે
તેનું જે ભાડું થયું હોય છે તે ભાડું લેખક તેને આપે છે અને डॉक्टरना घरे डोरबेल वगाड़े छे। ज्ञात हुआ कि डॉक्टर ने क्लिनिक की जगह बदल दी है। त्यां तेमने एवी खबर पड़े छे कि डॉक्टरे तेमना दवाखानानी जग्या बदली नाखी छे। ऑटोवाला बिना हमारे कहे हमारा इंतजार कर रहा था, हमें नई जगह पहुंचा दिया। त्यारे पेलो जे नवयुवान हतो ते त्यांथी गयो न हतो, ए ते लेखकनी राह जोईने ऊभो हतो अने तेमने नवी जगह पहुँचाड़ी दे छे। मैंने पूछा कितने पैसे दे दूँ? त्यारे लेखक तेने पूछे छे कि तारा शू भाड़ू थयुं, तने केटला पैसा आपूँ? बाबूजी जो इच्छा हो दे दीजिए। वैसे डॉक्टर के घर से यहाँ तक का किराया तो अतिरिक्त हो गया ना। एटले पेलो नवयुवान रिक्शावाळो लेखकने कहे छे कि तमारी जे इच्छा होय ते आपी दो, परंतु डॉक्टरना त्यांथी हूँ तमने अहीं नवी जग्या पर लाव्यो तो तेनुं भाड़ुं थोड़ुंक वधारे थशे। उसने पूछा बाबूजी यहाँ से कहाँ जाएंगे? तो पेलो नवयुवक जे रिक्शावाळो छे ते एमने पूछे छे कि तमारे अहींथी क्यां जवानुं छे? मैंने होटल का नाम बता दिया और कहा भाई तुम जाओ, यहाँ देर लग सकती है। त्यारे लेखके तेने होटलनुं नाम बताव्युं। तेमने जे होटलमां रोकावानुं हतुं तेनुं सरनामું આપે છે અને લેખક કહે છે કે અમારે અહીં સમય લાગી શકે છે, તું અહીંથી જઈ શકે છે। वह कुछ बोला नहीं, हम डॉक्टर के पास चले गए। ત્યારે પેલો નવયુવક રિક્ષાવાળો છે તે કશું બોલતો નથી, પરંતુ લેખક અને તેમના પત્ની ડૉક્ટર જોડે જાય છે। घंटा भर बाद निकले तो देखा वह वहीं खड़ा था। 1 કલાક જેવા સમય બાદ જ્યારે લેખક અને તેમના પત્ની ક્લિનિકમાંથી બહાર આવે છે તો તેઓ જુએ છે કે પેલો નવયુવક રિક્ષાવાળો ત્યાં જ ઊભો હોય છે। अब हमें महसूस होने लगा था कि यह ऑटो वाला कुछ और है। હવે લેખક અને તેમના પત્નીને તેવો અહેસાસ થવા લાગ્યો કે આ રિક્ષાવાળો છે તે કંઈક વિશિષ્ટતા ધરાવતો વ્યક્તિ છે। वह हमारे भीतर घर करता गया। होटल पर छोड़कर उसने पूछा फिर कब आऊँ? तो होटल पर लेखक અને તેમના પત્નીને ત્યાં ઉતાર્યા બાદ તે નવયુવક પૂછે છે કે હવે હું ફરીથી ક્યારે આવું? यानी तो लेखक એને પૂછે છે એટલે કે यानी आप शहर में घूमेंगे फिरेंगे ना, आपको जहाँ जाना होगा ले चलूँगा। वैसे यहाँ कब तक है? ત્યારે નવયુવક કહે છે કે તમે નવા શહેરમાં આવ્યા છો તો તમે આ શહેરમાં ફરશો ને, તો તમારે જ્યાં ફરવું હશે ત્યાં હું તમને લઈ જઈશ। તમે અહીં કેટલા સમય સુધી રોકાયા છો? કલ શતાબ્દી સે લौटेंगे। ત્યારે લેખક જવાબ આપે છે કે અમે આવતીકાલે શતાબ્દીમાં પાછા ફરીશું। तो आपको घुमाने के लिए कब आ जाऊँ? ત્યારે રિક્ષાવાળો કહે છે કે તમને ફરવા માટે ક્યારે લેવા આવું? भाई आज तो थके हैं, आराम करेंगे, कल घूमेंगे। ત્યારે લેખક જવાબ આપે છે કે આજે તો અમે યાત્રા કરીને આવ્યા છીએ એટલે અમે થાકી ગયા છીએ, તો આજે અમે આરામ કરીશું, કાલે ફરવા જઈશું। ठीक है बाबूजी, यह रहा मेरा मोबाइल नंबर, मुझे फ़ोन करके बुला लीजिएगा। ત્યારે પેલો રિક્ષાવાળો કહે છે કે આ મારો મોબાઈલ નંબર રાખો, મને फ़ोन કરીને બોલાવી લેજો। અરે तुमने अपना नाम तो बताया ही नहीं। ત્યારે લેખક કહે છે કે તે નંબર તો આપ્યો પરંતુ તારું નામ તો અમને ખબર જ નથી, મોહન। ત્યારે પેલો નવયુવક જે રિક્ષાવાળો હોય છે તે પોતાનું નામ કહે છે। તે નવયુવકનું નામ શું હોય છે? મોહન। મોહન અચ્છા નામ હૈ। ત્યારે લેખક કહે છે કે તારું નામ ખૂબ જ સરસ છે। दूसरे दिन घूमने का कार्य शुरू हो गया। ત્યારે બીજા દિવસે આ મોહન લેખકને લેવા માટે આવે છે અને તેમને ફરવા માટે લઈ જાય છે। वह बहुत प्रेम से एक के बाद एक स्थान दिखाता गया। તો નવયુવક છે તે તેમને પ્રેમપૂર્વક બધા જે ફરવાલાયક જોવાલાયક સ્થળો છે એ તેમને બતાવવા લાગે છે। मुझे बाबूजी और पत्नी को अम्मा नाम से संबोधित करता रहा। ત્યારે એ જ્યારે ફરતા હોય છે ત્યારે આ નવયુવક લેખકને બાબુજી અને તેમના પત્નીને અમ્મા નામથી સંબોધિત કરતો હોય છે। ઘૂમ ઘુમાકર
होटल पर लौटे तो चाय पीने के लिए उसे भी कमरे में बुला लिया। હવે મિત્રો જુઓ કે યાત્રા દરમિયાન આત્મીયતાના સંબંધો એટલા વધી જાય છે કે લેખક તેને હોટલના રૂમમાં ચા પીવા માટે બોલાવે છે। વહ બહુત સંકોચ કે સાથ આયા, ત્યારે પેલો નવયુવક સંકોચ સાથે શરમ શંકાની સાથે તે અંદર પ્રવેશ કરે છે। ચાય પાન કે સાથ હમારી પારિવારિક વાર્તા શરૂ હો ગઈ। તો તેઓ જ્યારે ચા નાસ્તો કરી રહ્યા હોય છે ત્યારે તેઓ એકબીજાનો पारिवारिक चर्चा करवा लागे छे। पत्नी ने पूछा, बेटे तुम ग्वालियर के हो? त्यारे लेखकना पत्नी मोहन ने पूछे छे कि शू तू ग्वालियरनो ज रहवासी छे? नहीं अम्मा, मैं मूलतः आगरा का हूँ, यहाँ आना पड़ गया। त्यारे जे नवयुवक मोहन छे ते तेमना लेखकना पत्नी ने जवाब आपे छे कि नहीं, हूँ तो मूल आगरानो रहवासी छूँ, पण मारे અહીં આવવું પડ્યું છે। हमें लगा कि वह यह कहते कहते कुछ भर आया है, इसलिए चुप रहे, लेकिन वह स्वयं बोलने लगा। ત્યારે લેખક અને તેમના પત્નીને લાગે છે કે તેની સાથે કોઈ એવી ઘટના બની છે, એટલે તે કહેતા કહેતા અટકી જાય છે। ત્યારે લેખક કશું બોલતા નથી, પરંતુ તે મોહન જાતે જ બોલવાનું શરૂ કરે છે। आगरा में अपना घर है, माँ बाप तो बचपन में ही गुजर गए, बड़े भाई ने मेरी परवरिश की, भाई वकील है, मैं भी बीए पास हूँ, कोई नौकरी खोज रहा था कि। त्यारे जे नवयुवक रिक्शावाळो जे मोहन छे ते पोतानी परिवार विशेनी वात जणावे छे कि आगरामां अमारुं पोतानुं घर छे, माँ बाप तो बाळपणनी अंदर ज मृत्यु पाम्या हता, त्यारे मारा मोटा भाईए मने उछेर्यो, एनो मोटो भाई वकील छे अने हूँ पण बीए पास छूँ, हूँ कोई नौकरी शोधी रह्यो हतो के। तेटलुं कहेता कहेता ते चूप थई जाय छे। एक चुप्पी सी छा गई। हमें लगा कि इसके साथ कोई अवांछित घटना घटी है। त्यारे लेखकने लागे छे कि आनी साथे कोई अवांछित घटना घटी छे, एवो कोईक बनाव बन्यो छे। उसे छेड़ा नहीं, किंतु उसने फिर कहना शुरू किया, परंतु ते मोहन छे ते बात आगळ वधारे छे। मैं नौकरी की तलाश में इधर उधर भटक रहा था। त्यारे आज मोहन छे ते नौकरीनी तलाशमां आम तेम भटकी रह्यो हतो। एक दिन भटक कर लौट रहा था कि रास्ते में एक परिचित लड़की मिल गई। बदहवासी घिघियाती हुई बोली, मोहन मुझे बचा लो। तो एक दिवस आ मोहन જ્યારે નોકરીની શોધ કરીને ઘરે પાછો ફરતો હોય છે ત્યારે રસ્તામાં તેને એક પરિચિત છોકરી મળે છે। તેનો જે પહેરવેશ હોય છે એ ખૂબ જ બગડેલો હોય છે અને તે ખૂબ જ ધ્રુજારીપૂર્વક ખૂબ જ ગભરાયેલી હોય તેવા અવાજમાં કહે છે કે મોહન મને બચાવી લે। ક્યું, ક્યાં હુઆ? ત્યારે મોહન એ છોકરીને ઓળખતો હોય છે એટલે તેને પૂછે છે કે શું થયું? मेरे माँ बाप एक अधेड़ के हाथ मुझे बेच रहे हैं, मैं कुएं में गिरकर जान दे दूंगी, किंतु उस खुसट अधेड़ के साथ नहीं जाऊंगी। त्यारे पेली छोकरी छे ए मोहन ने कहे छे कि मारा माँ बाप मने एक मोटी उमरनी ना पुरुष साथे मने वेची रह्या छे, हूँ कुआमां पड़ीने आत्महत्या करी लईश, परंतु ते वृद्ध साथे हूँ नहीं जाऊँ। मैं बहुत असमंजस में पड़ गया, क्या करूँ, कर भी क्या सकता हूँ। त्यारे आ मोहन छे ते खूब ज विचारमां पड़ी जाय छे कि हवे आ स्थितिमां हूँ शुं करी शकूँ, हूँ शुं करी शकूँ। मुझे लगा कि स्टेशन चलना चाहिए। त्यारे मोहनने एवुं लागे छे कि आ छोकरीने लईने पोलीस स्टेशने जवुं जोईए। वहाँ उसे ले गया और थानेदार से हकीकत बयान की। तो आ मोहन ते छोकरीने लईने थानेदार पासे जाए छे अने त्यां आखी हकीकत जणावे छे। वे कुछ देर सोचते रहे कि क्या किया जा सकता है। त्यारे जे थानेदार होय छे, जे पोलीसवाळो होय छे, ते थोड़ीक वार विचार करे छे कि आ स्थितिमां शुं करवुं जोईए। थानेदार साहब बोले, इसकी एफआईआर लिखकर इसके माँ बाप को हवालात में बंद कर देता, लेकिन फिलहाल चिंता इस लड़की की है कि आखिर
इसके लिए क्या किया जाए? ત્યારે પોલીસવાળો કહે છે કે એક FIR લખીને હું આના મા બાપને, આ છોકરીના મા બાપને હું ધરપકડ કરીને અંદર બંધ કરી દઉં, પરંતુ અત્યારે હાલ ચિંતા આ છોકરીની છે કે આના માટે શું કરવું પડે। एक छोटी सी चुप्पी के बाद वे एकाएक बोले, तुम्हारी शादी हो गई है? मैंने न में सिर हिलाया। ત્યારે થોડીક શાંત વાતાવરણ બાદ તે એકાએક કહે છે, થાનેદાર મોહનને પૂછે છે કે શું તારા લગ્ન થઈ ગયા છે? ત્યારે જે મોહન છે એ નામા માથું હલાવે છે, તો બોલે, तुम इससे शादी क्यों नहीं कर लेते? તો તે થાનેદાર મોહનને કહે છે कि तू आनी साथे लग्न केम नहीं करी लेतो? मैं तो इस आकस्मिक प्रस्ताव से चकरा गया, किंतु कुछ पल बाद लगा कि इसमें बुराई क्या है। त्यारे आकस्मिक प्रस्ताव थी जे मोहन छे ए तो आश्चर्य में पड़ी जाए छे, परंतु थोड़ी वार बाद ए विचारे छे कि आमा खोटू शू छे। मैंने कहा, सर इससे तो पूछ लीजिए। त्यारे मोहन थानेदार ने कहे छे कि साहेब तमे आ छोकरीने पण पूछी लो। तो मित्रों, आ पाठनो पहलो भाग अहीं पूर्ण थाय छे। बीजो भाग आपणे बीजा विडियोमां समजीशुं। खूब खूब धन्यवाद।